ધોરણ 8 સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્ર એકમ 8 સ્વતંત્રતા પછીનું ભારત। તેમાંથી હું તમને રાજ્યની રચના અને પુનઃરચના વિશે કહીશ। ભારત દેશને સ્વતંત્ર થયા બાદ રાજ્યના એકીકરણની પ્રક્રિયા પૂર્ણ થઈ અને આપણે સંઘીય રાજ્યની વ્યવસ્થાનો સ્વીકાર કર્યો અને તેના કારણે સંઘના રાજ્યોની રચના માટેનો મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો। અગાઉના બ્રિટિશ પ્રાંત અને દેશી રાજ્યોને 4 વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યા। અ, બ, ક, ડ આ ચારેયના દરજ્જા સમાન ન હતા। આ એક કામચલાઉ વ્યવસ્થા હતી। ભારત દેશને પ્રજાસત્તાક દેશ બનવાના બાદ દેશમાં ભાષા આધારિત રાજ્યોની રચના માટેનો પ્રશ્ન થયા અને મદ્રાસમાંથી તેલુગુ બોલતા લોકોએ આંધ્રપ્રદેશ રાજ્યની માંગ કરી અને આંદોલન કર્યા। ઈસવીસન 1953ના રોજ આંધ્રપ્રદેશ રાજ્યની સ્થાપના થઈ। ભાષા આધારિત રાજ્યોની સ્થાપના કરવા માટે રાજ્ય પુનઃરચના પંચની સ્થાપના કરવામાં આવી, જેના અધ્યક્ષ પૂર્વ ન્યાયમૂર્તિ ડૉક્ટર ફજલ અલી હતા। અગાઉના 4 રાજ્યોની વ્યવસ્થાનો બહિષ્કાર કર્યો અને તેના કારણે 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોનો સ્વીકાર કર્યો। તેમાંથી મોટાભાગના રાજ્યોની રચના એ ભાષા આધારિત થઈ હતી। મુંબઈમાં દ્વિભાષી લોકો રહેતા હતા। તેમાંથી ગુજરાતી બોલનાર લોકોએ ગુજરાત રાજ્યની માંગ કરી અને મહાગુજરાત આંદોલન કર્યા। મહાગુજરાત આંદોલનના નેતાઓમાં ઇન્દુ ચાચા, ભાઈ કાકા અને બ્રહ્મકુમાર ભટ્ટ વગેરેનો સમાવેશ થાય છે। નવા ગુજરાતનું ઉદ્ઘાટન 1 મે 1960ના રોજ અમદાવાદ ખાતે આવેલા સાબરમતી આશ્રમમાંથી પૂર્વ રવિશંકર મહારાજના હસ્તે થયું। ઈસવીસન 1966ના રોજ પંજાબમાંથી હરિયાણા અલગ કરવાની માંગ કરી અને પંજાબ અને હરિયાણા એમ 2 રાજ્યો થયા। અસમ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ જેવા પૂર્વોત્તર ભારતના 7 રાજ્યોની રચના થઈ અને આજે તે 7 રાજ્યોને 7 સિસ્ટર સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે। આભાર।